હલો હલો હલો. સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી રાધારમણ દેવની જય. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી જુનાગઢવાસી રાધારમણ દેવના તાબાનું શ્રદ્ધાધામ નિજ મંદિરમાં વિરાજતા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, ધર્મદેવ, ભક્તિ માતા વહાલાવાલા ઘનશ્યામારીની ગોદમાં બેસી 28મી દિવ્ય સત્સંગ છાવણી એમના તૃતીય દિવસે દ્વિતીય છત્રમાં પૂજ્ય પૂર્ણેશ્વર સ્વામી ખૂબ સુંદર રીતે આપણને હરિલીલા અમૃત ગ્રંથના માધ્યમથી બોટાદની દિવ્ય લીલા સંભળાવી. બોટાદના અદ્ભુત પ્રસંગો ભક્તો આપણે જોયા. હવે સદગુરુ ગુણાતીતાન સ્વામીની વાતો આપણે થોડી સમજવાનો પ્રયાસ કરવો છે. બહુ અદ્ભુત સ્વામી વાતો લખી છે. સ્વામી ગોખી ગોખી નથી લખી. સ્વામી કે અંદરથી આફરા શબ્દો આવે છે, આફરા શબ્દો આવે છે.
સ્વામી નથી બોલ્યા, આની અંદર રહીને સ્વયં ભગવાન સ્વામી નારાયણ બોલ્યા છે. સ્વામીની અંદર રહીને ભગવાન સ્વામી નારાયણ બોલ્યા છે. આપણે સવારની કથામાં બહુ અદ્ભુત પ્રસંગ જોયો તો સ્વામી કહે મોક્ષના દાતા તો ભગવાનને સાધુ બેદ છે. મોક્ષના દાતા ભગવાનને સાધુ બેદ છે. એ વિશે આપણે ઘણું બધું વર્ણન કર્યું હતું. સ્વામી કે વૈરાગ, આત્મનિષ્ઠા, ધર્મ પોસાય તેટલો હોય, પણ જેને ભગવાનમાં હેત નહીં, ભગવાનના સાધુમાં હેત નહીં, તો વૈરાગ શું તમને કરી દેવાનું, આત્મનિષ્ઠા શું કરી દેવાનું, ધર્મ તમને શું કરી દેવાનું, અભદ્ર છે બધું. એનો મતલબ એવો નથી વૈરાગ ગૌણ છે. વૈરાગની બહુ મોટી મહત્તા, આત્મનિષ્ઠાની ખૂબ મોટી મહત્તા, ધર્મ નિયમની ખૂબ મોટી મહત્તા, પણ એ વાત ભૂલાઈ ન જાય. ભગવાનને, ભગવાનના સંતના મહિમાની સાથેનો છેડો જોઈન્ટ કરો તો એની મહત્તા છે. જો એ તમે ભૂલી જાઓ તો બધું અભદ્ર છે. એવી અદ્ભુત સ્વામીએ વાતો કરી હતી. હવે એક નવો પ્રસંગ જોઈએ. આ તો ભગવાને સૌનું સામર્થ્ય ઢાંકી રાખ્યું છે. આ તો ભગવાને સૌનું સામર્થ્ય ઢાંકી રાખ્યું છે. નીકળતો શાપ દઈને બાળી મૂકે. એક સરસ પ્રસંગ, સત્સંગીઓના તૃતીય પ્રકરણમાં એક પ્રસંગ લખાયો. મહારાજ ગઢપુર બિરાજતા હતા અને શરદ પૂર્ણિમાનો મહોત્સવ મહારાજે કરાયો. શાનો મહોત્સવ કરાયો? શરદ પૂર્ણિમાનો. શરદ પૂર્ણિમાનો મહોત્સવ શું કામ છે એનું કે મારે વર્ણન કરવું નથી. ભગવાન કૃષ્ણએ બાંસરી વગાડેની ગોપીઓ આવી અને એ અદ્ભુત રાસ રમાણો. પણ એક કડી તો એકાદી સાંભળી લી. શું કહો તમે સાંભળી ને? આશા ભરાને અમે આવ્યા મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભરા, આશા ભરાને અમે આવ્યા મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભરા, આશા ભરાને અમે રાત્રે 12 વાગ્યા સુધી ઉત્સવ ચાલ્યો. મહારાજ ક્યારેક ક્યારેક સંતોને એની સામર્થ્યના દર્શન કરાવતા.
ભક્ત ચિંતામણીમાં મહારાજ ક્યારેક ક્યારેક સામર્થ્યને દર્શન કરાવતા, ક્યારેક ક્યારેક દર્શન કરાવીને વાતો કરતા. ભક્ત ચિંતામણી સદગુરુ નિષ્કાંત સ્વામી વાતને નોંધે છે. પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો હરિજન સહુ. પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો હરિજન સહુ. અતિ રહસ્ય એકાંતની એક વાલપની વાત કહું. 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 આ સભામાં આપણ સહુના તેજો છૂટે છે તેજની જાણું પ્રકટ કોટી કીધું છે. આ સભામાં પણ સહુના તેજો માયતન છે. છટા છૂટે છે તેજની જાણું પ્રકટ કોટી કીધું છે. વળી કહો એક વાર સર્વે કીધું આપણું થાય છે. વળી કહો એક વાર સર્વે કીધું આપણું થાય છે. સુખ દુઃખ વળી જય પરાજય કહેવાય છે. સુખ દુઃખ વળી જય પરાજય કિંચિત જે મહારાજે વાત કહેવાય જ્યારે છે. કરી આવી. નિષ્કાંત સ્વામી લખે, પછી પ્રભુજી બોલ્યા, તમે સાંભળો હરિજન સૌ. અતિ રહસ્ય એકાંતની એક વાલપની વાત કહું. અતિ રહસ્ય એકાંતની, જાહેરમાં કીધા જેવી નથી. એકાંતની વાત તમને કહું. આ સભામાં આપણ સહુના તેજોમય તન છે. છટા છૂટે છે તેજની જાણું પ્રગટ્યા કોટી ઇન્દુ છે. આમ મારા જ્યારે વાત કરી ને ત્યારે બે પાંચ જણાને સંકલ્પ થવા મળ્યા. અહીં તો કાંઈ તેજ બેજ દેખાતું નથી, મશાલ લઈને ઉભા, તે તો મોઢા દેખાય છે. અને મહારાજ કહે કે આપણા તેજોમય તન છે. અને પરમાત્મા તો તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરીએ. મહારાજ એ ભક્તોને થતા સંકલ્પને કેમ ન જાણે. અને મહારાજે ચપટી વગાડી અને ત્યાં તો દાદાના દરબારમાં તેજના પૂજો પથરાયા છે. એક એકના શરીરમાં તેજના પૂજો પથરાઈ રહ્યા છે. એવું અદ્ભુત દર્શન મહારાજે કરાવ્યું. અને જેને જેને સંકલ્પ થતા હતા બધા હાથ જોડી ગયા, મહારાજ અમારા ગુનાને માફ કરજો, અમને આવા સંકલ્પ થઈ ગયા, આપ જેમ બોલો છો એમ જ છે. સર્વે આપણું કર્યું થાય છે. ભક્તો એવડા મોટા ભગવાન મળ્યા છે, માટે એનું ભજન કરજો. સ્વામી બહુ અદ્ભુત વાત લખે. સ્વામી કહે, આ તો ભગવાને સૌનું સામર્થ્ય ઢાંકી રાખ્યું છે. નીકર તો શાપ દઈને બાળી મૂકે, નીકર ગાંડા થઈને ક્યાંય ને ક્યાંય ચાલ્યા જાય, નીકર હાથે દેહ મૂકીને જતા રહે, પણ આ તો કોઈનું ચાલવા દેતા નથી. ભક્તો આપણને ક્યારે ક્યારે એટલી બધી દૂર દ્રષ્ટિ વી જાય ને એમાં જ દેખાય, આમાં નો દેખાય, આમાં નો દેખાય. પણ યાદ રાખજો, મહારાજ જે પ્રતાપની વાતો કરે ને આમાંય છે ને આમાંય છે. મહારાજ ઢાંકી રાખે છે. અને ન હોય તો હું તમને એમ કહું કે મજૂર કરનારો માણસ આજ મજૂરી કરે ને કાલ અબજોપતિ કે થઈ જાય. એમ આ બધા જો સામાન્ય હોય તો દેહ હોય ત્યાંથી સામાન્ય દેખાય, દેહ છૂટે ને સીધા અક્ષરધામનો મુક્ત કે થઈ જાય. સમજાય છે તમને? બીજા ધોરણમાં ભણનારો 1 વર્ષ પછી MS થઈ જાય, MD ડોક્ટર થઈ જાય, બેરિસ્ટર થઈ જાય. સમજાય મારી વાત? તમને સમજાય? એમ ભક્તો આ જીવ સામાન્ય નથી. બીજાને તો સામાન્ય મનાય, આપણે પોતાની જાતને પણ સામાન્ય માની બેઠા છે. હું સામાન્ય છું, સામાન્ય છે જ નહીં. અખંડ ભજન કરો, અનુભવ કરો આપણે કોણ છીએ, અનુભવ કરો. હું કહીશ તોય મનાય નહીં, સંતો કહેશે તોય નહીં મનાય, ગમે તે કહેશે તો નહીં મનાય.
હું મુક્ત છું ક્યારે મનાશે? ખુદ જ્યારે અનુભૂતિ કરશો ને ત્યારે મનાશે કે મુક્ત છું. એને માટે શિબિર છે. વારે વારે કહું છું ભક્તો, અહીંયા 2 દાડા, 3 દાડા, 4 દાડા, 5 દાડા તમે ભજન કરશો, હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. ભજન કરશો માને એનું મનોમંથન કરશો. સ્વામીના શબ્દો છે, દેહરૂપ બનીને ભજન કરે ત્યાં સુધી જીવાત્મા નિર્વાસનિક ન થાય. દેહ થકી પર થઈને ભજન કરે ત્યાં નિર્વાસનિક જ થવાય. તો કમસે કમ અહીંયા 2-5 દાડા ભજન કરો. અહીંયાથી ઊભા થાવ તો હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. મહારાજ મને પ્રેમથી ભેટી રહ્યા છે, મસ્તક પર હાથ મૂકીને વહાલ વરસાવી રહ્યા છે. અનહદ મહારાજ મારા ઉપર રાજીપો દાખવી રહ્યા છે. મારી મુખ મુદ્રા જોઉં તો મહારાજ મારી ઉપર અનહદ રાજી છે એવો અહેસાસ કરી રહ્યા છીએ. અહીંથી ઉતારા પર જાય તો હું મુક્ત છું, મુક્ત છું. ભોજન કરતા કરતા હું મુક્ત છું, મુક્ત છું. પગથિયા ચડતા હોવ મંદિરના તો હું મુક્ત છું, મુક્ત છું. પગથિયા ઉતરતા ઉતરતા હું મુક્ત છું, મુક્ત છું. દિવસમાં 200-500 ફેરી. ચિરાગ, હું બોલું સમજાય છે તને કે ફેક્ટરી દેખાય છે? તો ભલે ફેક્ટરી નહીં દેખાય ને તો જ આ દેખાય. આ તમને કીધું પાછું. પગથિયા ઉતરતા ઉતરતા હું મુક્ત છું, મુક્ત છું. 200-500 ફેરી બોલજો, પણ 500 ફેરીનો મતલબ એવો નથી કે 5 માળા ફેરવી લેજો. હું મુક્ત છું, મુક્ત છું, એવો અર્થ નથી. ન તો આ તો જુદી ભાતના અર્થ કરે કે 2 સવારે ફેરશું ને 2 સાંજે ફેરવું છું. હું મુક્ત છું, મુક્ત છું, એવી વાત નથી. સતત અનુસંધાન રાખવાનું છે. 5 મિનિટે 10 મિનિટે આપણને યાદ આવી જાય અને એ સહજ બોલાઈ જાય. બોલાય ને ત્યારે મૂર્તિની સાથે આપણો કનેક્ટ થવું પડે, મહારાજની સાથે તાદૃશ્ય પણ હોય. મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. ભક્તો, આખી જિંદગી તમે દાખલો કરતા કરતા આવ્યા છો. 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષથી દાખલો કરતા છો. જ્યારથી સત્સંગ સમજાણો, ભગવાનની વાતો સાંભળી, સંતોની વાતો સાંભળી, ત્યારથી દોષને ટાળવા માટે તમે દાખલો કરતા હશો. પણ સંપૂર્ણ સફળતા નહીં મળતી હોય. મુક્ત ભાવથી તમે ભજન કરો, તમને એમ થશે 40 વર્ષમાં દાખલો, 40 વર્ષ દાખલો કર્યા પછી ફળ ન મળ્યું ને મને 4 દાડામાં ફળ મળી ચૂક્યું. જયંતિ દાદા, 4 દાડા ભજન કરશો, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. અનુભૂતિ કઈક જુદી કરશો. આ આખો આનંદ જુદો હશે. એકને કહું છું, નીચે બેઠેલાને કહું છું ને આ ખુરશી સોફે બેઠેલા હોતને કહું છું. કારણ કે સોફે બેસવું પડે એવો ટાઈમ થઈ ગયો. તે દાડાનું ભજન કરીએ છીએ. સમજાય તમને? 50-60 વર્ષથી ભજન કરી છે. ગોવિંદજી કોઈ દી બહારનું પાણી પીતું નહીં. કયો એટલું ભજન કર્યું. પણ હું તમને એમ કહું છું, ભજન ખોટું નથી, ભજન કર્યું. અહીંયા હવે તમે 5 દી ભજન કરો. મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. અનુભૂતિ કરો. અનુભૂતિ વિના કોઈ દી સંપૂર્ણ વાત કોઈની કોઈ પ્રકારની વાત નથી મનાતી. અને યાદ રાખજો, આ વાતને કોઈ અન્યથા નહીં કરી શકે, કોઈ ના નહીં પાડી શકે. અને કોઈ ના પાડવા આવે ને એમ કે એવું ન થાય, એને કે એક કામ કર, તું 3 દાડા ભજન કરીને 4થે દાડે પછી મને કહેવા આવજે. 4થે દાડે તમારી સાથે સમલિત થઈ જશે. 4થે દાડે તમારી સાથે સમલિત થઈ જશે. રોકી નહીં શકે આ ભજનમાં, કોઈ ના નહીં પાડી શકે. હું તમને એમ કહું, તમારા મોઢામાં સાકરનો ગાંગડો છે અને પછી 500,000 સાયન્ટિસ્ટો, 500,000 ડોક્ટરો, 500,000 મોટા બિઝનેસમેનો, 500,000 વકીલો, બેરિસ્ટરો એમ કે સાકર કડવી હોય, ગળી ન હોય. તું કહે છો પણ કડવી હોય, તમને વાત મનાશે? અરે સાયન્ટિસ્ટો કે ભલામણ તોય નહીં મનાય. ડોક્ટરનું તો માનશો કે નહીં માનો? મોટા બિઝનેસમેનોનું બધા મર્સિડીઝ ગાડી લઈને આવ્યા છે, તોય નહીં માનો. કેમ? તમે ખુદ અનુભવ કરી રહ્યા છો. એટલે કોઈ તમારી વાતને નકારી નહીં શકે. એમ તમે જ્યારે ભજન કરશો મુક્ત ભાવથી, એવા સુખને માણશો.
પછી દુનિયામાં કોઈની તેવડ નથી એ ભજનમાંથી તમને પાછા વાળી શકે, તમને પાછા વાળી શકે. અરે દુનિયાની છોડો, દુનિયા તો પાછા નહીં વાળી શકે, પણ તમારા ઇન્દ્રિયો અંતસ્કરણ પર તમને પાછા એ ભજનમાંથી નહીં વાળી શકે. એવું ભજનનું સુખ આવશે. એમ થાશે કે શિબિરમાં ગયા, જન્મારો સફળ થઈ ગયો, જન્મારો સફળ, એવું સુખ આવશે. જય સ્વામિનારાયણ. સાંભળો છો? સાંભળો છો? ન તો અમુક તો આપણી વાત સાંભળે જ નહીં. બોલો, ખાલી બેઠા હોય, સાંભળે બાંભળે નહીં. સ્વામી તો કહે, આપણે જેમ કરતા એમ જ કરાય. એને લીટામાં હળ હકાય, નવો કાંઈ આપણે કરાય, નવું કાંઈ કરવું આ નવું નથી. મોટા મોટા સંતો પણ આપણે આ કહી ગયા છે. સદગુરુ ગોપાલ સ્વામી કહી ગયા, સદગુરુ ગુણાતીતાન સ્વામી કહી ગયા, અને સદગુરુ નિષ્કાંત સ્વામી પણ કહી ગયા. સ્વામી કે આપે મનાણું આત્મા તે કલેવર કેદી નહીં. સ્વામી કે એક વાર પોતાની જાતને મુક્ત સમજશો તો દેહરૂપ તમે ક્યારેય નહીં બનો, તમને કોઈ બનાવી નહીં શકે. એ સુખમાં તમને કોઈ પાછા નહીં વાળી શકે. અને ભક્તો, એ સુખ મહા અગાધ હશે. ત્યારે મોટા મોટા અનેક પ્રકારની સંપત્તિના માલિકો સંસારની હડસીલીને હાલી નીકળ્યા હશે ને. માટે ભગવાનના ભક્તો ખૂબ ભજન કર્યું. જીવ તો સામાન્ય છે નહીં. આ તો બધા એનું સામર્થ્ય ઢાંકી રાખ્યું એટલે દેખાતું નથી. સ્વામી કહે જરાક બહાર આવી નિરખો, આત્મભાવથી ભજન કરો, બેડો પાર થઈ જાય. યુવાનોને ખાસ મારી ટકોર, તમે મુક્ત ભાવથી ભજન કરશો ને તો જીવન બહુ બદલશે. ચારિત્રવાન તમારા જીવન થશે. ચારિત્રવાન જીવન થશે ને ત્યારે જીવવાની મજા બહુ આવશે. જીવવાની મજા બહુ આવશે. અખંડ કેપમાં તમે જીવન જીવી શકશો. માટે કરશો. સ્વામી એક વાત અદ્ભુત લખે. સ્વામી કે ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. આપણે ભગત થાય તો ભગવાન તો રક્ષા કરવા જ બેઠા છે. સારંગપુરના 17માં લખ્યું કે ભગવાન બદ્રિકાશ્રમમાં જે તપ સાધના કરે કોને માટે કરે છે? મહારાજને પ્રશ્ન કર્યો, કૃપાનાથ એ બધાને માટે કરે છે તો પછી બધા જીવાત્માને આમ તેમ કેમ નથી થતું? મારે કે બધા તો નવરા નથી, માત્ર ભક્તને માટે કરે છે. કોને માટે કરે છે? માત્ર ભક્તને માટે કરે. બોલતા નહીં. ફેક્ટરીમાં કામ કરનારને પગાર શેઠ બધાને આપે. જેટલા ફેક્ટરીમાં કામ કરતા પગાર બધાને આપે, પણ નફો બધાને આપે. નફો છોકરાને આપે. સમજાય તમને? જય સ્વામિનારાયણ. નફો કોને આપે? છોકરાને આપે. ફેક્ટરીમાં કામ કરનાર માણસ માટે મરચી ન લાવી દે, છોકરા માટે લાવી દે. એમ ભૂલતા નહીં. પરમાત્મા જીવ પ્રાણી માત્રને ખાવા પીવાનું વગેરે વગેરે આપે, પણ પોતાની મૂર્તિનું સુખ તો પોતાના ભક્તને જ આપે. પોતાના ભક્તને જ આપે, લાગત ન આપે. અદ્ભુત શબ્દો સ્વામીને. સ્વામી કે ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. ભગવાનના ભક્તો જીવન છે, ક્યારેક આપત્તિ વિપત્તિ આવે હરેરી જાતા નહીં, હરેરી જાતા નહીં. એમ નહીં માનતા કે હવે શું થશે, કશું જ થશે નહીં. મનમાં ઉલટાને એમ માનજો, મારો ઠાકોર મારી સાથે છે. વો શમાં ક્યાં બુજે જિસકી રોશન ખુદા કરે. જેની બાજુ બેઠો બેઠો ઠાકોરજી જે દીવાની વાતને સંકોરતો હોય, કયા વાયુની તાકાત છે એ દીપને બુજાવી શકે. કયા વાયુની તાકાત છે? એમ જેના સહાયમાં ભગવાન છે એનું કોણ બગાડી શકે? કોણ વાકો વાળ કરી શકે? ભગવાનના ભક્તો આપત્તિ વિપત્તિ આવે ને ત્યારે હરેરશો નહીં, ભગવાનને વળગી જાયજો. ભગવાનને વળગી જાયજો. હરેરશો નહીં, ભગવાનને વળગી જાયજો. અને ક્યારેક ક્યારેક આપત્તિ વિપત્તિ ઠાકોરજી મોકલી આપણા રૂડાને માટે મોકલે. ઠાકોરજી આપને અહેસાસ કરાવે, સાંભળ ખરા ટાઈમે મારા સિવાય તારો કોઈ જ બેલી નથી, એવી પ્રતીતિ કરવા માટે ઠાકોરજી આપણને ક્યારેક ક્યારેક કસોટી પર ચડાવે. ક્યારેક ક્યારેક આપણી ઓળખાણ બીજાને કરાવવા માટે, મારો ભક્ત આવો મહાન છે, ગમે તેવો દેશકાળ આવે તો એ મચક ન મારે એવો મારો ભગત છે, એ દુનિયાને પ્રતીતિ કરાવવા માટે ઠાકોરજી ક્યારેક ભક્તને કસોટી હરણ પર ચડાવે. પણ રક્ષા પર સ્વયં ભગવાન કરે. ભક્ત આપત્તિમાં આવે ને તો ઠાકોરજી ઊંઘ ન આવે. ઓલા બુરહાનપુરના ભક્તોનો પ્રસંગ આપણે જોયો તો નહીં ફેરી. બોલો, આપત્તિ એને આવીને અડધી રાતે ભગવાન સ્વામી અક્ષોડીમાં જાગ્યા. સાંભળો, અડધી રાતે જાગ્યા. શુકાનંદ સ્વામીને જગાડ્યા. સ્વામી પત્ર લખો.
કારણ કે રાજાએ ફરમાન કર્યું 48 કલાકમાં જો વરસાદ ન થાય તો એકના નાક કાન કાપી અને રાજમાં તમને તગડી મૂકવામાં આવશે. તો ભગવાન સ્વામિનારાયણ અડધી રાતે જાગ્યા. ભક્તો, ભક્ત ભગવાનનો થાય તો ભગવાન અડધી રાતે આપણા માટે જાગવા તૈયાર છે. અડધી રાતે જાગ્યા. પત્ર લખાયો, બહુ વિસ્તારવાળી ગાથા, અત્યારે વિસ્તાર નહીં કરવું, પણ ગોવિંદરાવ ભટ્ટને પત્ર બુરાનપુર આપવા મોકલ્યા. વચ્ચે કેટલો ગાળો છે જયસમનારાયણ? કેટલા કલાકની મુદત છે? 48 કલાકની. અને ગઢપુરથી ક્યાં પત્ર આપવા જવાનો છે? બુરાનપુર. બુરાનપુર તમે કોઈ જોયું છે? હાથ ઊંચા કરો તો. કેટલાય બુરાનપુર જોયું છે? બુરાનપુર કેટલાય જોયું? 12 જણાએ બુરાનપુર જોયું છે. કેટલાય જોયું છે? 12 જણાએ જોયું છે. અનમોલ, આપને દેખાય ક્યાં બુરાનપુર? આને જોઈજો, અનમોલે જોયું છે ને તમે પેલા મને જોયું, તબ તો शिव आपने भी देखा होगा. क्या बात है, आपने देखा? अच्छा, सही बात. अम्मा की कसम. अच्छा, રમોકડું છે મારે, શિવમ રમોકડું છે. ઠીક છે ને? ક્યાં ગઢપુર અને ક્યાં બુરહાનપુર. 48 કલાકમાં પહોંચ્યો ને ક્યાંથી પહોંચાય? ગુજરામ ભટ્ટ વિશ્વાસ કેવો, તોય હાલી નીકળ્યા. ભગવાનનો ભરોસો બેવો ઘણું કઠણ. કેવો વિશ્વાસ હશે. નંતર પાછી ઉંમર કેટલી ખબર? 80 વર્ષની. 80 વર્ષે મહારાજ કે આ બુરહાનપુર પત્ર આપતા હો. અને સાંભળો, જો પત્રમાં લેટ થાવ તો 48 કલાક બાદ ભક્તો નાકાન કાપી અને રાજાને કાઢી મૂકવાનો છે. આ ભક્તોને પત્ર આપીને કહેજો 48 કલાક શું 24 કલાકમાં વરસાદ થશે. જાઓ એને કહેજો. હવે 24 કલાકમાં સંદેશો આપો તો પ્રશ્ન ન કર્યો. કૃપાનાથ, મારી હમું તો જુઓ, હું બુઢો છું. અહીંયાથી દોડે માણસ તો 48 કલાકમાં ન પોગે. હું તો બુઢો છું. એક પ્રશ્ન નહીં. આ નામ ભક્ત કહેવાય. ભગવાન ઉપર પૂર્ણ ભરોસો. ગેલાને સામે કાંઠે ગયા. અંધારો તો મનમાં થયું, થોડો ઉજાસ આવે ને પછી ઉપડું. આમ નિર્ધાર કરીને બેઠા. થોડું જોકું આવી ગયું, પણ જાગ્યા ને તે તો ગાંડી તૂર બનેલી તાપી નદીની કિનારે ભક્તોને જેલમાં પૂરી દીધા હતા. મહારાજ કીધું ભક્તોને જેલમાં પૂર્યા, ત્યાં પત્ર આપવા જાજો. અને પત્ર આપવાને માટે ગોવિંદરામ ભટ્ટજા જેલ સુધી પહોંચે. ભક્તો આર્તનાદથી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરતા હોય. કૃપા કરો ભગવાન ભક્તપતિ, કૃપા કરો ભગવાન ભક્તપતિ, કૃપા કરો ભગવાન. ઓ કૃપા કરો ભગવાન ભક્તપતિ, કૃપા કરો ભગવાન ભક્તપતિ, કૃપા કરો ભગવાન. કૃપા કરો ભગવાન ભક્તપતિ, કૃપા કરો ભગવાન ભક્તપતિ, કૃપા કરો ભગવાન. ઓ કૃપા કરો ભગવાન ભક્તપતિ, કૃપા કરો ભગવાન ભક્તપતિ, કૃપા કરો ભગવાન. માતને તાત તુલ્ય તમે છો, સેવક બાળ સમાન હો. માતને તાત તુલ્ય તમે છો, સેવક બાળ સમાન. બાળકના ગુણા સાબુન જોશો, બાળકના ગુણા સાબુન જોશો, બાળકના ગુણા સાબુન જોશો, બાળકના ગુણા સાબુન જોશો. તમે છો કરુણા નિધાન. ઓ તમે છો કરુણા નિધાન ભક્તપતિ, કૃપા કરો ભગવાન ભક્તપતિ, કૃપા કરો ભગવાન. હજારો ભક્તો મહારાજને આર્તનાદથી પ્રાર્થના કરી રહ્યા છે. ભક્તો આપત્તિ વિપત્તિ એમ ભગવાનને પ્રાર્થના કરશો.
પોતાની જાતની હીન નહીં સમજતા અને ભરોસા સાથે પ્રાર્થના કરી. ને તો એક ગામમાં છે ને ઘટના એવી ઘટેલી, વાયરું ફૂકેલો. વાયર એમ ખબર પડે, જય સ્વામિનારાયણ. જેઠે કોરો ગયો, અષાઢે કોરો ગયો, અડધો શ્રાવણ કોરો ગયો, વાયરું ફૂકેલું. એટલે વરસાદ થાય ને એના માટે ગામમાં ધૂન બેસાડેલી. બધા ધૂન કરતા હતા. એમાં 5 વર્ષનો છોકરો છત્રી લઈને આવ્યો. ધમ ધકતો તડકો અને છત્રી લઈને આવ્યો. એટલે પેલા લોકોએ પૂછેલા, છત્રી લઈને કેમ આવ્યો? તમે ધૂન નથી કરતા? વરસાદ થાય નહીં તો વરસાદ થાય તો પછી મારે કેવી રીતે ઘેરે જવું? ઓલા બધા કે એમ કઈ વરસાદ થાય? ક્યારેક આપણે પ્રાર્થના તો કરીએ પણ લુખી પ્રાર્થના, ભરોસા વગરની પ્રાર્થના. બાકી ઠાકોરજી એકનો ભરોસો કોઈ દી ભાંગે નહીં. આપણા હૃદયમાં ભરોસો ઠાકોરનો ભરેલો હોવો જોઈએ. આથી ભગવાનના ભક્તો ભરોસો ભરીને જાય છે. નિષ્ઠા તો પુરુષોત્તમ નારાયણની હોવી જોઈએ. ભક્તો મહારાજને આતનાથી પ્રાર્થના કરે, હે કૃપાનાથ. બાળક હોય તે બાળક સરખો, અલ્પમતી નાદાન હો. બાળક હોય તે બાળક સરખો, અલ્પમતી નાદાન. જનની તેને જરૂર જાણવે, જનની તેને જરૂર જાણવે, જનની તેને જરૂર જાણવે, જનની તેને જરૂર જાણવે. ખૂબ આપે ખાન પાન, ઓ ખૂબ આપે ખાન પાન. ભક્તપતિ કૃપા કરો ભગવાન, ભક્તપતિ કૃપા કરો ભગવાન. અન્ય જો કોઈ બાળ દુખવે, તેનું કરે અપમાન હો. અન્ય જો કોઈ બાળ દુખવે, તેનું કરે અપમાન. સાંભળજો, આ કડી બરાબર સમજ્યા જેવી છે. અન્ય જો કોઈ બાળક દુખવે તેનું કરે અપમાન. એમના માં પોતાના બાળકનું કોઈ અપમાન કરે તો અપમાન કરનારની હારે ઝઘડો કરીને અપમાન કરે. માની પાસે તો કેપેસિટી લિમિટેડ છે, સમજાણું? સામે વાળી મજબૂત હોય તો બે લાફાઈ જીકી દે, તોય માં પક્ષ લે છે, તોય બાળકને જાળવે. તો બાપ પુરુષોત્તમ નારાયણની તો કેપેસિટી અનલિમિટ છે. એક પુરુષોત્તમ નારાયણ સિવાય કાંઈ ન ખપે. ત્યારે પુરુષોત્તમ નારાયણે ભક્તની સહાય કર. હા, ક્યારેક સુખ દુઃખ આપે, એ કસોટી એટલા માટે ભક્તની મહાનતાના દર્શન દુનિયાને કરાવવા માટે. જેમ માં છે બાળકને ક્યારેક વઢે દખે પડે એનો ઓપ આપવા માટે. ધ્યાનલાલમાં આગળ અદ્ભુત લખ્યું, કડવું ઔષધ માતાજી પાએ, કડવું ઔષધ માતાજી પાએ, કડવું ઔષધ માતાજી પાએ, કડવું ઔષધ માતાજી પાએ. ખાવા નદી હેરાન, ઓ ખાવા નદી હેરાન. ભક્તપતિ કૃપા કરો ભગવાન, ભક્તપતિ કૃપા
મહારાજે બુરાનપુરના ભક્તોની સરળ રીતે રક્ષા કરી છે. એટલે સમયે કહે છે ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. કેની પેઠે? તો જેમ પાપણ આંખની રક્ષા કરે છે, નાથ ડોકની રક્ષા કરે છે, ને માવતર છોકરાની રક્ષા કરે છે, રાજા પ્રજાની રક્ષા કરે છે, તેમજ ભગવાન આપણી રક્ષા કરે છે. આ પાપણ છે ને એ શો પીસ નથી. આંખની રક્ષા ક્યારેક ક્યારેક આપણે આમ એકલા એકલા બેઠા વિચારીએ ને તો ભગવાનનો બહુ મહિમા સમજાય. કેવું સર્જન કર્યું અને કેટલું વિચારી સર્જન કર્યું. ડોળો કર્યો એની રક્ષા માટે પાપણું કરી. આ કાનમાં સંભળાતું નથી પણ સરસ દેખાય. આ બૂચો માણસ કેવો લાગે? એલિવેશન નો કેટલો શોખ ઠાકોરજીને. કેટલું સરસ લાગે. મને એમ છે ઠાકોરજી જયારે પ્રથમ બોડી બનાવી ત્યારે આ ચશ્માનું તો અનુસંધાન કદાચ ઠાકોરજીને નહીં હોય. કારણ કે આપણે ક્યાં સતયુગ તે હતા કે હિરણ્યકશિપુના ચશ્મા હતા, રાવણને કુંભકર્ણને હતા, એને નહોતા તે ભીમને હતા, અર્જુનને. એટલે ઠાકોરજી કદાચ કલિકાલની પણ એલિવેશન સરસ દેખાવ જોઈએ. મારું સર્જન સરસ હોવી જોઈએ. ને તો અહીં બે કાણા રાખ્યા તો હાલત ન ચાલત. કેટલું સરસ. આમ તમે આમ એક વસ્તુ વિચારો. આંગળીઓ બનાવી દીધી એમ આમ આમ આ 3 કર્યા ને 4 કર્યા તો હારા ન લાગે, 2 હારા ન લાગે. આ સીધે રાખ્યો ઠૂઠા જેવા તો આંગળા જમત કેમ લો આમ કેવી ખાત કેમ? કેટલું અનુસંધાન, એનું સર્જન તો તમે જો. કેટલા દયાળુ ભગવાન છે. અહીં બેન્ડ એક નો મારી હોત તો બેન્ડ યુ કોણી વળતી જ ન હોત તો. એક વસ્તુ તમે વિચારો એમ એક જગ્યાએ જો ફેરફાર રાખ્યો હતો હેરાનગતિનો પાર ન રહે. મને એને દેખાડવું તું આંખ કરીને પેલા આંખ કર્યું હોત તો ભોજનમાં એટલા બધા પ્રોબ્લેમ થાત. આમ કોળીઓ લઈને પેલા આંખને દેખાડવાનો જોઈ લે તો બરાબર છે ને. આમાં કાંઈ વાળ કાંઈ છે નહીં ને પછી આમ દેખાડી પછી પાછું લાવવાનું ફેક્ટરી બહાર. કેવું સર્જન, કેવા દયાળુ. આટલું બધું ઠાકોરજીએ કર્યું તો ભાગનો ભમરાળો જીવ એમ કે હું ભગવાન કાંઈ માનતો નથી. આ જીવની દિશા તમે જુઓ. સાચું કહો એ ઠાકોરજી સહન કરો. એ ડિપાર્ટમેન્ટ થોડો સમજો આપણે આપ્યો ને તો આપણે તો 2 ઉપાડ જઈએ, કોડા વેતો થાય. જીકી દઈ કે ન જીકી દઈ. ઠાકોરજી કોણ જાણે કેટલા દયાળુ. ઉમંગ તને આપ્યો તો કેમ થતા ડિપાર્ટમેન્ટ? ભગવાનની દયાનો કોઈ પાર નથી. આ જેમ પાપણની રક્ષા કરે છે, બહુ અદ્ભુત શબ્દ છે. હાથ ડોકની રક્ષા કરે. તમારા મને હાથ કેમ ડોકની રક્ષા કરે? તમે જોજો કોઈ ઘા કરે એટલે તરત આમ થઈ જાય ડોકની રક્ષા માટે. હાથ જેમ ડોકની રક્ષા કરે છે. સ્વામી કે માવતર છોકરાની રક્ષા કરે છે, રાજા પ્રજાની રક્ષા કરે, એમ ભગવાન ભક્તિની રક્ષા કરે છે. પણ ભક્ત ભગવાનનો બની રહે તો કપાત છોકરો પાકે તો બાપો અત્યારે નોટિસ આપે, આ મારા છોકરા સાથે કોઈ વ્યવહાર કરવો નહીં. આપે કે નથી આપતા? પેપરમાં આવે કે નહીં આવતું? આની હારે કોઈ વ્યવહાર કરો ને કરશો તો મારે કાંઈ લેવા દેવા નથી. ભગવાન ભક્ત રક્ષા કરવા બેઠા છે, પણ ભક્ત ભગવાનનો થાય તો માટે ભગવાનના બની રહેશો. એનો આનંદ હોવો જોઈએ કે આપણે ભગવાનના છીએ. કોઈ એમ કે તું સ્વામિનારાયણનો, હા ભગવાન સ્વામિનારાયણનો આશે છે, એનો આપણને આનંદ થવો જોઈએ. જો કે ભક્તો ભગવાન સ્વામિનારાયણ મળ્યા એ બહુ મોટી વાત છે. એની એક વાત બહુ મોટી છે.
હું ઘણી ફેરી કહું કે આ મારા જે યુનિફોર્મ જે મારો સંતોનો કાઢ્યો છે, તમે આખી દુનિયામાં ફરી આવો ને તો આવો યુનિફોર્મ તમને ક્યાંય ન મળે. તમને બધાને મોંઘવારી નડે. તમારા પેન્ટ શર્ટ હવે એટલા બધા મોંઘા થઈ ગયા, હારા ખારા કપડા લેવા જાવ તો 500 સિવાય આવે નહીં જોડે. આવે? આમાં મેળા હાથ કરવા. અમને મોંઘવારી નડે નહીં. અને તમે 1000 રૂપિયા સિલાઈ આપો ને તો આવવાનો શોભે. તો આવવાનો શોભે. તમે 5000 મીટર કાપડ લાવીને પેન્ટ સીવડાવો અને કદાચ 10,000 કોટ સીવડાવો તો તમારો કોટ જે દોડતો દોડતો કોઈ તમારા પગમાં પડે? 10,000 કોટ સીવડવા માટે કરો દંડવટ. કર્યા કોઈએ? ઘરનાય પગે ન લાગે તો પછી બીજો તો કોણ દંડવટ કરે? ભગવાન સ્વામિનારાયણનું સર્જન. સાધુ હાલ્યા જતા તો અબજો પતિનો દીકરો પગમાળોટે પગમાળોટે. અબજો પતિની નારિયાના દીકરા ધક્કો મારે, જા સ્વામી પાસે જા, સ્વામી પાસે જા, પગે લાગે જા ને. ભગવાનના સંબંધની મહાનતા છે. એટલે ભક્તો આપણે ભાગશાળી છીએ, એનું ભજન ખૂબ કરશું. પોતાની જાતને હીન નહીં સમજતા. કદાચ કોઈ દેશકાળે કરીને કે પગ લપસી ગયો હોય તો પણ પોતાની જાતને હલકટ નહીં સમજતા. મુક્ત સમજીને ભજન કરશો તેમ બહાર નીકળી જશો. ગમે તેવા સંકલ્પ વિકલ્પ છે તેમ બહાર નીકળી જશો. હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. એનો વેગ લગાડી દેજો, એનો વેગ લગાડી દેજો. સાચું કહું, તમે ખરેખર જો વેગ લગાડી દેશો ને 6-12 મહિનામાં તો અખંડ વૃત્તિ સુધી તમે પહોંચી જશો. અખંડ વૃત્તિ સુધી પહોંચી જશો. હું તમને હિસાબ કરાવું. જો તમે સતત અનુસંધાન રાખો, 10-15 મિનિટમાં તમને યાદ આવે હું મુક્ત છું, તેમ બોલો હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. અને સાથે મહારાજ મને પ્રેમથી ભેટી રહ્યા છે એ દ્રશ્ય તમારું ખડું થાય. તમે ખટકો રાખો તો 12 મિનિટમાંથી 10 મિનિટ આવશો, 10માંથી 8 આવશો. ધીમે ધીમે કરતા તમે 5 મિનિટે આવશો. 3 મિનિટે હું મુક્ત છું, મુક્ત છું. 2 મિનિટે હું મુક્ત છું, મુક્ત છું. સાથે ભગવાનની સ્મૃતિ થતી છે. 3 મિનિટે તમને સ્મૃતિ થશે. ધીમે ધીમે કરતા 2 મિનિટ, 1 મિનિટ, મિનિટે ભગવાન સાંભળશે. અને પછી એ તેલ ધારા વ્રત થઈ જશે. સેકન્ડે હું મુક્ત છું, મુક્ત છું અનુસંધાન આવશે. અને સાથે ભગવાન પણ અખંડ તમને દેખાવા લાગશે, અખંડ દેખાવા લાગશે. તમે પાસે ઉપાધિ મૂતરી જાઓ તો પછી એમાં ધંધો કેમ કરવો? આજે તમારે કેટલા બધા ગોલ છે, મારા ગોલ કેમ પૂરા કરવા? રજની, તમારા બધા ગોલ તોય પૂરા થઈ જાય. યાદ રાખજો, વૃત્તિ અનેક પ્રકારની વૃત્તિઓ થઈ શકે છે. એક વૃત્તિ મહારાજમાં અખંડ રહેશે, એક વૃત્તિ અખંડ રહેશે અને વૃત્તિ એક મહારાજમાં રહેશે, બીજી વૃત્તિ કરીને તમારા વ્યવહારના કામ થશે, વ્યવહારના કામ થશે. એક નહીં અનંત વૃત્તિઓ કરી શકે એટલી તાકાત ઠાકોરજી આપી છે. તમે 2 વ્હીલર લઈને જતા હોય કેટલી જગ્યાએ વૃત્તિ હોય, લીવરમાં હોય, બ્રેકમાં હોય, આગળ હોય, પાછળથી હોય, ભટકાડી ન દે એટલે કાચમાં જોતા જતા હોવ. આને પાછો ફોન ચાલુ હોય, આમ પાછો ફોન ચાલુ હોય, એની સાથે વાત પાછી વ્યવસ્થિત કરતા હો. કેટલી વૃત્તિ થઈ? એ તો ટેવ નથી, આદત નથી કે એક વૃત્તિ ભગવાનમાં ટાળવાની. એક વૃત્તિ ભગવાનમાં ઢળી જશે. નામને ભજન કરતા રહેશો ને તો યાદ રાખજો, ક્યારેક ઠાકોરજી એવા તમારા ભજનથી રીઝી જશે, પ્રત્યક્ષ તમને દર્શન દઈ દેશે, પ્રત્યક્ષ દર્શન આપી દેશે. માટે ખૂબ ભજન કરશો એ મારી તમને બધાને ભલામણ છે. સમય એક વાત બહુ અદ્ભુત લખી રહ્યા છે. સ્વામી કે 5-10 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જાણે અજાણે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું છે. કેવડી મોટી વાત. 5-10 વાર અજાણે કોઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેશે એનું કલ્યાણ કરવું છે. આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે. આખા બ્રહ્માંડ આ બાહ્ય દ્રષ્ટિ કહેવાય, ન કહેવાય? ન કહેવાય? નહીતર ક્યારેક ભક્તો
ભગવાન બાજુ ડૂબવું એ પણ આપણે બાહ્ય દ્રષ્ટિ યાદ રાખશો. ભગવાન ભૂલાય તો બાહ્ય દ્રષ્ટિ. મહારાજે વચનામૃતમાં એક અદ્ભુત વાત બતાવી, તમારે ગોતવાનો છે. મહારાજ કે ભગવાનની મૂર્તિની સામું જોયેલું બહાર કે અંદર એનું નામ જ અંતરદ્રષ્ટિ છે. એ વિના આંખ વીંચીને બેઠો તોય બાહ્ય દ્રષ્ટિ છે. ષટ ચક્ર દેખાય તોય બાહ્ય દ્રષ્ટિ છે. કેટલા વચનામૃતમાં કીધું હાલો ગોતોજી. કોણ કહે છે, કોણ કહે છે, કોણ કહે છે, કોણ કહે છે? બે જણા હાથ ઊંચા કર્યા. સંતો પાર્ષદમ કોણ કહે છે? આ રિઝલ્ટ નાનું ભાઈ જો આમાં આવી જાય તો કામ થઈ જાય, પણ નથી આવતું. જો અમારે નાના કોણ કોણ કહે છે? છેલ્લે વિશાલ કે હાલ પ્રથમનું 49મું વચન. જો હજી તો લેંગો ને પેન્ટ પહેર્યો. બોલો, લેંગો પહેર્યો, હજી ધોતી પહેરી નથી. લેંગો ને પેન્ટ બે ભેગું ન હોય. લેંગો ને કફની પહેરી. હા, બધી હા પાડા પાછા. અને સાચું તમને કહું ભક્તો, જો આધ્યાત્મિક પથનો માણસ છે એ પ્રવૃત્તિ કરવામાં બહુ ડરે છે. એના મનમાં આમ થાય મારી બાહ્ય દ્રષ્ટિ થઈ જશે તો. અને આધ્યાત્મિક પથનો પુરુષ કોઈ સત્સંગની અંદર પ્રવૃત્તિ કરતો હોય ને તો એમ જ માને કે આ બાહ્ય દ્રષ્ટિવાળો છે, નકરી પ્રવૃત્તિ કરે છે. પણ યાદ રાખજો, તે મુક્ત ભાવથી ભજન કરશો ને તો કદાચ 10 કલાકની 15 કલાક તમે પ્રવૃત્તિ કરતા હશો ને, તમે અનુભવ કરજો. 15 કલાક તમે પ્રવૃત્તિ કરતા હશો ને તો તમને ખુદને એમ થશે હું તો કશું કરતો જ નથી, કશું કરતો, હું તો અખંડ ભજન જ કરું છું, એમ થશે. કદાચ 15 કલાક પ્રવૃત્તિ કરશો, 15 કલાક કામ કરશો તોય નહીં તો દેહને થાક લાગે, નહીં તો મનને થાક લાગે. એમ લાગ્યો તો અખંડ ભજન જ કરું છું. ક્ષણ ક્ષણ ભજન થશે. અને સદગુરુ ગોપાલ સાહેબ વાતોમાં લખ્યું, સ્વામી કે જે થશે ને કરતા કરતા થશે. આંખ વીચીને બેસીને થશે એ અપેક્ષા રાખશો ને એમ તો મૂળગી આળસને પ્રમાદ પહેરશે, એમ તમે વાતોમાં લખ્યું છે. માટે ભગવાનના ભક્તો ખૂબ ભજન કરો, મુક્ત ભાવથી ખૂબ ભજન કરજો. મહારાજની પ્રાપ્તિ બહુ અનમોલ પ્રાપ્તિ છે. સ્વામી કે 5-10 વાર કોઈ સ્વામિનારાયણ નામ જાણે અજાણે લેશે એનું પણ કલ્યાણ કરવું છે ને આખા બ્રહ્માંડમાં સત્સંગ કરાવવો છે. આ મોટા સંતનો સંકલ્પ કોઈ દી અન્યથા નહીં થાય. આ સંપ્રદાયના 12 વર્ષથી લઈને 82 વર્ષ સુધી ઉંમરના લોકો મહારાજના સ્વરૂપમાં ડૂબેલા છે, મારના સ્વરૂપમાં ડૂબેલા હશે. અરે કોઈ વડીલ પોતાની ઘેરે આવશે, દરવાજો ઘરનો ખોલશે તો 12 વર્ષનો દીકરો આંખ વીંચીને માર્ગમાં ડૂબી ગયેલો દેખાશે, માર્ગમાં ડૂબી ગયેલો દેખાશે. એ લેવલા સંપ્રદાય જશે, લેવલા સંપ્રદાય જશે. અને ભક્તો એને માટે નિમિત્ત ઠાકોરજી આને બનાવશે, નિમિત્ત આને બનાવશે. તમે જોઈ શકશો, તમે જોઈ શકશો. જોત જોતામાં સંપ્રદાય મહાલૌકિક આધ્યાત્મિક સ્થિતિને પ્રાપ્ત કરી છે. દેશ વિદેશમાં સાચું તમને કહું, ઠાકોરજી છે ને માસ્ટર પ્લાન બનાવે. બહુ હોશિયાર માણસ હોય ને એ મકાન બનાવે કે XYZ એનું કાર્ય છે ને માસ્ટર પ્લાન વાળું હોય. અમુક એવું ખબર છે, મકાન બનાવે, થોડુંક બનાવે, પછી મનમાં થાય મારું આ નડે છે, નવું થોડુંક એમ તોડે, પછી આ બાજુ પાછું બનાવે. વળી 2 વર્ષ થાય ને 5 વર્ષ થાય થોડા રૂપિયા આવે ને પાછું એક ભાગ તોડે, વળી એ બાજુ બનાવે. માસ્ટર પ્લાન ન હોય. ખબર પડે તમને? જ્યારે હોશિયાર માણસ માસ્ટર પ્લાન બનાવે, એનો પ્રોજેક્ટ 20 વર્ષે પૂરો થાય ને તો ક્યાંયથી એક ઈંટ તોડવી ન પડે, એટલો માસ્ટર પ્લાન હોય. એમ ભક્તો આ સંપ્રદાયને આધ્યાત્મિક લેવલ આપવા માટે ભગવાન સ્વામિનારાયણ માસ્ટર પ્લાન બનાવ્યો. માસ્ટર પ્લાનમાં પહેલું બિલ્ડિંગ મીડિયાનું બનાવ્યું. યાદ રાખો, પહેલું બિલ્ડિંગ મીડિયાનું બનાવ્યું. સરદાર મંદિરને પ્રથમ મીડિયામાં લઈ ગયું. આ સરદાર મંદિર પાસે મીડિયા, આસ્થા ભજન, લક્ષ ચેનલ, કર્તવ્ય ચેનલ કોઈની પાસે નથી. મૂળ સંપ્રદાયની સ્વામીના નામે જેટલા કોઈની પાસે નથી. સ્વામીના નામે જેટલું કહેવાય કોઈની પાસે. પહેલા મારા માસ્ટર પ્લાનમાં પહેલા મીડિયાની દુનિયા બનાવી અને પછી મહારાજે
આ સંપ્રદાયની ધરોહર મજબૂત થાય એટલા માટે પછી સ્કંદ પુરાણના 3 શ્લોક સરદાર મંદિરના માધ્યમથી આપ્યા મૂક્યા. મને કહેતા આનંદ થાય ભક્તો, તમને ખબર સ્કંદ પુરાણની અંદર આ 3 શ્લોક લખ્યા છે. એ સ્કંદ પુરાણ 18 અધ્યાય 42, 43, 44 શ્લોક છે. ભક્તો, સ્કંદ પુરાણને શોધતા શોધતા એક 500 ને કેટલા વર્ષ જૂનું, 567 વર્ષ જૂનું સ્કંદ પુરાણ હાથમાં આવ્યું. આ હસ્તલિખિત સ્કંદ પુરાણની અંદર એટલું વાસ્તવિક મહાત્મય એટલે 566 વર્ષ જૂનું હાથમાં આવ્યું. અને એમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના એની આગાહીના 3 શ્લોક લખેલા છે. એટલે 3 શ્લોક પણ મહારાજે સરદાર નિમિત્ત બનાવીને પ્રસ્થાપિત કર્યા. દુનિયાના છેડા છેડા સુધી પહોંચી ગયા. આ બીજો સ્ટેપ હતો. ત્રીજો સ્ટેપ, દોડધામ જીવતમાં આમથી આમ જરાક ડોબું દોવા ન દે આમ ભાગે, જરાક માથું દુખે આમ ભાગે, પેટમાં દુખે આમ ભાગે. એ ભાગમ ભાગ બંધ કરાવવા માટે પણ ઠાકોર ત્રીજું નિમિત્ત સદગુરુ ગોપાળન સ્વામીનો આપેલો બેજ મંત્ર, એના માટે પણ સરદાર નિમિત્ત બનાવ્યું. અને ચોથો સ્ટેપ મહારાજે લીધો. જયંતિ દાદા ચોથો સ્ટેપ લીધો. અને મહારાજે ચોથા સ્ટેપમાં ઘર સભા પર સ્થાપિત દુનિયાના છેડા છેડા સુધી પહોંચાડી દીધી. દુનિયાના છેડા છેડા સુધી. પણ ઠાકોરજીને નિર્માણ કરાવો, ઘર સભા એવી નિર્માણ કરાવીને દુનિયા સુધી પહોંચાડી દીધી. અમેરિકા એવી જે ધરતીમાં ભક્તો સેટરડે સન્ડે સિવાય કોઈની પાસે આમ થૂકવાનો ટાઈમ નો, સામે જોવાનો ટાઈમ ન હોય. થૂકવાનો ટાઈમ તો રોડ પર ન થૂકતા હોય, થૂકવાનો ટાઈમ ગળી જાય પણ થૂકે નહીં. એવી પોઝિશન વિદેશની. ઠાકોરજી ઘર સભા અગાઉ પહોંચાડી, કારણ કે માસ્ટર પ્લાન છે ઠાકોરજીનો, માસ્ટર પ્લાન. ઘર સભાને પહેલા પહોંચાડી. અને ભક્તો સેટરડે સન્ડે જેવી સભાઓ ન થાય, એને બદલે આ ફેરી ભક્તો જ્યાં જ્યાં ગયા, અમેરિકામાં 60 ઘર સભા, કેનેડામાં 15 ઘર સભા, ઇંગ્લેન્ડની ધરતી પર 16 સભા. પણ જ્યાં જ્યાં સભા કરવા ગયા, જ્યાં જ્યાં લોકોએ રજાઓ મૂકી, ગમે તહેવાર હોય લોકોએ રજાઓ મૂકી. તમને આશ્ચર્ય થશે, 200, 500, 500, 1000 માઇલ દૂરથી લોકો સ્પેશિયલ ઘર સભાઓમાં આવ્યા. આ આપણો પ્રતાપ હતો, આ આપણો પ્રતાપ હતો, આ આપણું પ્લાન હતું. અને આપણું પ્લાન હોય તમે તો 20 વર્ષથી જતા હતા ભલામણ. સમજાય છે તમને? એમાં કઈ અમારે ફૂલાની જરૂર નથી. આના અમારા નિર્દોષ દરેક ફેર વાયલ વગાડતો. આ ફેર કઈ વગાડીને એ જ વગાડતો દરેક ફેર, બીજું કોઈ વગાડતું હતું? પણ યાદ રાખજો, આપણો દાખલો નહોતો, ઠાકોરજીનો માસ્ટર પ્લાન હતો. ઠાકોરજીનો માસ્ટર પ્લાન હતો. અને ભક્તો આજ ફેરી આપણે જઈને મંદિર છે અમેરિકામાં, પણ વડતાલ તાબાનું સીધું ડાયરેક્ટ વડતાલ તાબાનું સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ પિયરિયાને આંગણે સર્વપ્રથમ વાર સરદાર મંદિરના માધ્યમથી પહેલી જ ફેરીમાં નિર્માણ થયું. પહેલા જ કદમમાં નિર્માણ કર્યું. કારણ કે દેવની સાથે ઠાકોરજી મૂળ સંપ્રદાયને આપણે મજબૂત કરવાનું છે, મજબૂત કરવાનું છે. અને ભક્તો એટલું સરસ, અમેરિકામાં મેં ગયા, મેં બહુ મનોમંથન કર્યું. ખાલી યાત્રા તો કરી, પધરામણી તો 1200 કરી, મનોમંથન બહુ કર્યું. કેમ કરીને દેશ વિદેશમાં આ ભગવાન સ્વામિનારાયણ પહોંચે, આ સંપ્રદાય પહોંચે. એના બધાના જે બંધારણો તમે વાંચ્યા, એના પર મનોમંથન કર્યું અને અલગથી આખું બંધારણ બનાવ્યું. અને એ બંધારણ જ્યારે ચેરમેન સ્વામીને આપ્યું, વડતાલ કોઠારી સ્વામીને, પરમ પૂજ્ય મહારાજશ્રીને આપ્યું, બધાએ વાંચ્યું. મહારાજશ્રીએ વાંચ્યા પછી મને પ્રશ્ન કર્યો, મને કે આ મનોમંથન કોનું છે? મેં કીધું મહારાજશ્રી ઠાકોરજીએ નિમિત્ત બનાવીને
અમારી પાસે મનોમંથન કર. મને મારા શ્રી કે એક અદ્ભુત સ્વામી મનોમંથન થયું છે. હવે દેશ વિદેશ બધે જ મંદિરો થશે. પણ પ્લાન કોનો? ઠાકોરજીનો માસ્ટર પ્લાન. આ બધો પ્લાન ભૂલતા નહીં. બેકગ્રાઉન્ડ હતું, ટેલર હતું, હવે રજૂ થાય છે. એ ઠાકોરજીનો પ્લાન છે. હું મુક્ત છું, હું મુક્ત છું, મુક્ત. તમને આજ નહીં મનાય. જેથી ઘર સભા શરૂ થઈ ત્યારે કોઈને કલ્પના નહીં, ઘર સભા આટલી જગ્યાએ પહોંચશે એમ કોઈને કલ્પના નહીં. હું મુક્ત છું આટલે જ હશે. 1, 2, 5, 10, 25, 50, 1000, 2000 ની લાખો લોકો મુક્ત ભાવથી બ્રહ્મ સ્થિતિને પામી જાય. સ્થિતિઓ વાળા લાખો લોકો. તમે જ્યાં જાશો ત્યાં, ભારતના ગામડામાં જાશો તો ત્યાં તમને સ્થિતિ પામેલો ભગવાન સ્વામીનો આશીર્વાદ મળશે. દુબઈ જાશો તોય મળશે, કુવેત જાશો તો તમને મળશે, હોંગકોંગ જાશો તો મળશે, બેંગકોક જાશો તો મળશે, અમેરિકા જાશો તો મળશે. અમે ગયા હશું ત્યાંય મળશે, અમે જ્યાં નહીં ગયા ત્યાં પણ મળશે, કારણ કે ઘર સભા પગી જાય. ઠાકોરજીનો માસ્ટર પ્લાન છે. બહુ સાચું કહું, તમે જોજો પ્રથમ ક્રમમાં આવી જાજો, એને કમિશન જાજુ મળે. તમે મુક્ત ભાવથી ભજન કરજો અને તમારા સગા સંબંધી બધાને મુક્ત ભાવથી ભજન કરાવજો. ઘેરે જાઓ ને આ જ ધંધો, બાકીનો ધંધો ઠાકોરજી તમારો રાખશે. તમારા દીકરા હોય, દીકરી હોય, બહેનો હોય, મા બાપ હોય, પત્ની હોય, મિત્ર હોય, સગા સંબંધી, વેવાય વેલા, સાળે સાળા, પાટલાહુ જે હોય તે એને બેસાડી 5 મિનિટ મળે, ક્યાંક બેહવા જાવ 10 મિનિટ મળે ને, એને મુક્ત ભાવથી ભજન કરતા શીખડાવજો. એની બધી જ ફરિયાદો વિરામ પામી જશે. અને મુક્ત ભાવથી ભજન કરતા કરતા એટલો ભગવાનના સુખમાં ડૂબશે. બીજા સુખમાંથી જેને સુખ માન્ય છે એમ લાગશે સુખ હતું જ નહીં, તો ભ્રાંતિ હતી. એવા લેવલ સુધી પહોંચાશે. માટે ભગવાનના ભક્તો, આ ધ્યાન આપણું એવું ચલાવવું છે, મહારાજ રાજી થઈ જાય. આવતી શિબિર આવે ત્યાં સુધીમાં હજારો લાખો લોકો મુક્ત ભાવથી ભજન કરતા થઈ ગયા. એવો દાખલો આપણે બધાને કરવાનો છે. આમાં જે કોઈ દાખલો કરશે, સંતો કરશે, પાર્ષદો કરશે, હરિભક્તો કરશે, પુરુષ ભક્તો કરશે, સ્ત્રી ભક્તો કરશે, એ બધાના ઉપર ભગવાન શ્રીનું અઢળક રાજીપો થશે. એનું કારણ આ પ્લાન કોનો છે? ઠાકોરજીનો. માસ્ટર પ્લાન ઠાકોરજીનો છે. બાકી આપણને આવો પ્લાન આવડે નહીં, આપણાથી એવો પ્લાન થાય પણ નહીં, અને કરીએ તો હાલે નહીં. પણ આ ઠાકોરજીનો માસ્ટર પ્લાન છે, ચાલશે, દુનિયાના છેડા સુધી પહોંચી જશે. સ્વામીના શબ્દો જે છે સાર્થક છે. સ્વામી કે આખા બ્રહ્માંડને સત્સંગ કરાવો. સ્વામીના શબ્દો તમે જુઓ ને, આખા બ્રહ્માંડને સત્સંગ કરાવો. સ્વામી કે 5-10 વાર સ્વામિનારાયણ નામ જાણે અજાણે લેશે, તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે. અને એના નિમિત્ત ભગવાન સ્વામિનારાયણ સદગુરુ ગુણાતીતાન સ્વામી આ ભગવી ફોજને બનાવી દીધી છે. માસ્ટર પ્લાન ઠાકોરજીનો સંકલ્પ આર્કિટેક્ટ આને બનાવવાના, આના માધ્યમથી ડિઝાઇન ઠાકોરજી બનાવવાના, અને દુનિયાના છેડા સુધી એ માસ્ટર પ્લાન ઠાકોરજી પોગાડશે. એમ બધા મદદરૂપ થાજો. નીતિનભાઈ સાંભળો છો? મુક્ત ભાવથી ભજન શરૂ કરી દેજો. હા, દિવસમાં 200-500 વાર હું શિબિર પૂરી થાય એટલે ફોન કરીશ. અમે છે ને, મેં કીધું હતું, અમે જ્યાં જઈને આ મુક્ત ભાવથી ભજન કરવા માટે ઘર સભા પછી મિટિંગ કરીએ. મુંબઈ મેં મિટિંગ કરી, થાણા. અમરશિવભાઈ તો કેવા ભગત, રોજની ઉંમર પ્રમાણે વર્ષોથી માળા ફેરવે. કોઈ બહારનું આપણે સંતો મળ્યા પછી કોઈ પાણી નહીં પીધેલું. હા, વિરક્ત પુરુષ, સાવ સરળ, સાવ દાસ. એને આ મુક્ત ભાવથી ભજનની પદ્ધતિ બતાવી. અને 5-7 દિવસ પછી મેં ફોન કર્યો. મેં કીધું, અમરશિવભાઈ કેવું ભજન થાય છે? મને કે ગુરુ ખૂબ ભજન થાય છે. અને 63 વર્ષે ખબર પડી ભજન કોને કહેવાય.
આને ભજન કહેવાય. કેટલા વર્ષે? 63 યર્સ, 63 વર્ષે ખબર પડી. તો તમને મારી ભલામણ છે, બધા ખૂબ મુક્ત ભાવથી ભજન કરજો. ભીમજી ભગત, એ ભીમજીભાઈ, એવું ભજન કરજો. કેટલા થયા આપણે? અહીં ચેલા કેટલા થયા પપ્પાને? 61. તો આપણે 61 વર્ષે ખબર પડશે. 61 કે 2? 61 વર્ષે ખબર પડશે એક ભજન કોને કહેવાય. માટે બધાને કહું છું, ખૂબ ભજન કરજો. બિપિનભાઈ, સાંભળો છો ને? લાગી જવાનું. 200, 500 એમ કરતા કરતા 1000, 1500, 2000 પોખશો ને ત્યાં મહારાજમાં અખંડ વૃત્તિ થઈ જશે. અખંડ વૃત્તિ થઈ જશે. જયંતિ દાદા, હે જયંતિ દાદા, વધતા 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 2000 ટચ થશે ને ત્યાં ભગવાનની મૂર્તિ અખંડ થઈ જશે. એક સેકન્ડ નહીં ભૂલાય એવું લેવલ આવી જશે. માટે બધાને કહું છું, ભગવાનને માળા કરતા હોય તો એક માળા પૂરી થાય ને ત્યારે 5 ફેરી બોલવું, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. પાછી બીજી માળા સ્ટાર્ટ. જેથી કરીને માળા ફેરવતા ફેરવતા આપણે દેહરૂપ ન થઈ જાય. દેહરૂપ ન થઈ જાય, આપણે દેહમાં ન ડૂબી જાય, સંકલ્પ વિકલ્પમાં ડૂબી ન જાય. એટલા માટે મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. વળી પાછી માળા સ્ટાર્ટ. અને સ્નાન કરવા જાઓ, નાવા ધોવા જાઓ ને ત્યારે એક ધૂન નક્કી કરી રાખજો. ભક્તોને એક સંકલ્પ છે, પણ ટાઈમે ધૂનનો રાગ નથી યાદ આવતો. પ્રશ્ન છે ને પાછો, થોડા બધા ગાયક છે, આ થોડા ગાંધર્વ બધા છે. એક ભગત મને પૂછ્યું એટલે જ કહું છું. આજ જ મને કીધું, મને કે પણ ટાઈમે તમે કહો છો પણ ધૂન કરવા જાય ને તો એકે યાદ ન આવે, એકે સેટિંગ ન થાય, બધી ઊંધું થઈ જાય, બધું ભેળું થઈ જાય. તો ભક્તો, તમારા માટે કીર્તનને આધાર બનાવવો પડશે, એટલે તમને યાદ આવશે. હું જે ધૂન, મને મારી ચોઈસની ધૂન તમને કહું તો યાદ રાખજો. હવાર હાથ બોલે એ નહીં. સ્વામિનારાયણ નામ વહાલું લાગે, સ્વામિનારાયણ નામ. એ કડી ગોઠી નાખો, ગોઠવી નાખો. એ તો યાદ આવી જાય. કીર્તનની કડી યાદ આવી જાય. એ કીર્તનની ખબર પડે. સ્વામિનારાયણ નામ મને વહાલું લાગે, સ્વામિનારાયણ નામ. વહાલાની જગ્યાએ કર મન સ્વામિનારાયણ નામ, ભજમન સ્વામિનારાયણ નામ, ભજમન સ્વામિનારાયણ નામ. આપણે ધૂન બોલ નાખશો એકાદ કડી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ કર મન, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ. યાદ રાખજો. આ ભજમન શબ્દ જ્યારે આવે ને ત્યારે તમે બરાબર ધ્યાન આપજો. મને તમે સમજાવતા હોવ કે ભજમન સ્વામિનારાયણ નામ. થોડું અનુસંધાન રાખશો તો ભજમન આવશે, હૃદયમાં વાઇબ્રેશન થશે, વાઇબ્રેશન થશે, અલગ પ્રકારનું વાઇબ્રેશન થશે. અને પરમાત્મા સાથે તમે એકમેક થતા હો એવી અનુભૂતિ થશે. સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ નામ. આ રચના કોની છે? કીર્તન નિષ્કાળ સર. એનું મુખડું કયું છે? સ્વામિનારાયણ નામ વહાલું લાગે, સ્વામિનારાયણ નામ. તમે લખી લેજો, જેથી કરીને ઘેરે પાછા મૂળ જ ભૂલી જાવ પછી ક્યાં ભેગું થાય. સ્વામિનારાયણ નામ વહાલું લાગે, સ્વામિનારાયણ નામ.
એની એક કડી ગાય નાખો ને કીર્તન એટલે સેટ થાય. સ્વામી નારાયણ નામ મને વાલો લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ મને વાલો લાગે, સ્વામી નારાયણ નામ. રાત દિવસ મારા હૃદયા ભીતર, રાત દિવસ મારા હૃદયા ભીતર, રાત દિવસ મારા હૃદયા ભીતર, રાત દિવસ મારા હૃદયા ભીતર જપીશ આઠો જા મને વાલો લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ મને વાલો લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ. મારી રિક્વેસ્ટ છે સર્વે સંતો, સર્વે પાર્ષદો, સર્વે ભક્તો આ એક જ ધૂન સિલેક્ટ કરવી. એટલા માટે દાખલા તરીકે તમે સમજે અમારા સંતો બધા રસોડામાં કામ કરતા ને બધા અલગ અલગ ધૂન બોલે, દિશા શું થાય? સમજાય છે તમને? એક જ ધૂન. અને તમે પણ એક ધૂન જ નક્કી કરશો તો ફાયદો કેવો થશે ખબર? શિબિરમાં તમે આવ્યા હશો તો અત્યારે કુટીરમાં તમે ટેન્ટમાં ઉતર્યા, ચારે બાજુ એક સરખો અવાજ આવતો હોય, એક સરખો અવાજ કેવો આવતો હોય? સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ. ભક્તો ધૂન કરતા કરતા હવે આંખ વીંચી અંતમે હૃદય મહારાજ મને ભેટી રહ્યા, એ ભાવના કેવો મલક મલક મોટું મલકાય અને એની સાથે આપણે ગાઈએ છીએ. અને મોબાઈલમાં આ ધૂનને રેકોર્ડિંગ કરી લેજો કે જેથી કરીને તમને રાગ ભૂલાઈ ન જાય. આવો મસ્તી સાથે. સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, 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 સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન.
સ્વામિનારાયણ નામ ભજ મન સ્વામિનારાયણ નામ ભજ મન સ્વામિનારાયણ નામ ભજ મન સ્વામિનારાયણ નામ ભજ મન સ્વામિનારાયણ આ એક જ ધૂન આપણી પ્રવર્તવી જોઈએ, એક જ ધૂન. એમાં ખાસ જેના ગળા સારા હોય ને એવા હરિભક્તોને સંતોને ખાસ રિક્વેસ્ટ કરું છું કે આ જ ધૂન પર, નહીં એ બધું બખેડી નાખે. સમજાણું? ઓલા બિચારે એક આવડી પીવી આવડે ને એટલે તો હાકે રાખે. આમાં રાસ બરાબર જામે ને ત્યારે જ્યારે રાસ આવડે એ જ બખેડી નાખે. એટલે જેના ગળા સારા છે એવા સંતો, ગુણ કીર્તન સ્વામી, સુરપ્રિયદાસજી સ્વામી, કીર્તન પ્રિયદાસજી સ્વામી, કીર્તન સાગરદાસજી સ્વામી, સમ કીર્તનદાસજી સ્વામી, પૂર્ણ સ્વરૂપ સ્વામી, આ જેટલાના ગળા વધારે સારા ને ખાસ મારી ભલામણ આ એક જ ધૂન ભજનમાં ગાવાની, હાલતા ચાલતા એક જ. તમારે પણ એક જ ધૂન ભેગા થાય ને તો એ ધૂન ભેગી થઈ જાય જોઈએ, ધૂન ભેગી થઈ જાય જોઈએ. 2-5 જણા સાથે ગાડીમાં બેઠા ને ગાતા હોય તો એક જ ધૂન ચાલતી હોય, સ્નાન કરતા હોય તો એક ધૂન ચાલતી હોય. એટલે એક જ ધૂન સંપ્રદાયમાં પ્રવર્તે. આ ભજન માટે આ ભજન માટે એક જ ધૂન પ્રવર્તે. ખૂબ ભજન કરજો ભક્તો. ખરેખર કહું છું, જોત જોતામાં બરબરૂપ થઈ જવાશે. જોત જોતામાં ક્યારેક માણસે માને કે આ મારથી ન થાય, પણ તમે આ ભજનમાં લાગી જશો ને તો થશે. ઇઝરાયલ દેશ રણ પ્રદેશ હતો, પણ જો લાગી ગયા, એ જો લોકો લાગી ગયા તો દુનિયાનો શ્રેષ્ઠ ખેતી પ્રધાન દેશ બનાવી, દુનિયાનો શ્રેષ્ઠ ખેતી પ્રધાન દેશ બનાવી દીધો. એમ જીવન રણ જેવું છે ને, પણ આ ભજનમાં જો હું મુક્ત છું, ભજનમાં તમે લાગી જશો ને તો ભક્તોમાં શ્રેષ્ઠ ભક્તની સ્થિતિમાં આપણે આવીએ, શ્રેષ્ઠ ભક્તની સ્થિતિમાં આવી જશું. માટે ખૂબ ભજન કરજો. એ ભલામણની સાથે આવો, જય જયકારની સાથે શિબિરને આપણે વિરામ આપશું. જય જયકારની સાથે અત્યારની સભાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન, હરિ કૃષ્ણ મહારાજ, રાધા રમણ દેવ.